ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ચેપ્ટર નંબર 4 છે એની થિયરી જે છે જે ડબલ યુનિટની આપણે પૂરી કરેલી છે. બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ એ થિયરી જોઈ અને વ્યવસ્થિત લખી લેશો. ત્યારબાદ આપણે જે પાંચમું ચેપ્ટર લઈએ છીએ ચુંબકત્વ અને દ્રવ્ય. ઓકે, તો જેડબલઈ અને નીટમાં આજે આપણે એનો પહેલો લેક્ચર શરૂ કરીએ છીએ. એમાં જેટલી થિયરી ચાલે છે મિત્રો તમે બુક્સમાં લખતા રહેશો, જેથી તમને પ્રેક્ટિસ પણ પડશે અને સાથે તમે એમસીક્યુ પણ સોલ્વ કરી શકશો. તો ચાલો, પહેલી જ થિયરી આપણે લઈએ છીએ ચુંબક તરીકે પ્રવાહ ગૂંચળું અને તેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે. ઓકે, ચુંબક તરીકે પ્રવાહ ગૂંચળું. પ્રવાહ જે છે સમજો કે ગૂંચળું છે એની અંદર પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ઓકે, એના આડછેદનું ક્ષેત્રફળ a હોય તો શું એ ચુંબક જેવું વર્ક કરે? આપણે સોલેનોઇડ ની થિયરી શીખી ગયા છીએ. સમજો કે અહીંયા મેં એક પ્રવાહ-આધારિત ગૂંચળું લીધું છે મિત્રો, જેમાં આંટાઓની સંખ્યા માત્ર કેટલી છે? 1. રેડી? પ્રવાહ જે છે એની ડાયરેક્શન હું આ સાઈડ લઉં છું અથવા તો આ સાઈડ ડાયરેક્શન લઈએ છીએ. ઓકે, આ સાઈડ ડાયરેક્શન લઈએ છીએ. આ આપેલા ગૂંચળામાં પસાર થતો પ્રવાહ છે. ઓકે, ગૂંચળું જે છે એમાં સમજો કે આ ડાયરેક્શનમાં તમે કરંટ લીધેલો છે ગૂંચળાનો. તો આપણે સોલેનોઇડની થિયરી શીખી ગયા છો એટલે તમને ખ્યાલ છે કે સોલેનોઇડમાં આ પ્રવાહ-આધારિત ગૂંચળું છે મિત્રો. ઓકે, તો પ્રવાહ-આધારિત ગૂંચળામાં તમે પ્રવાહની દિશામાં આંગળાઓને રાખશો તો અંગૂઠો જે છે જે બાજુ રહે અને આ જે આંગળી જે બાજુ રહે, તો અંગૂઠો જે બાજુ રહે એ ચુંબકનો N ધ્રુવ તરીકે હોય અને આ S ધ્રુવ તરીકે. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N ધ્રુવમાંથી નીકળશે અને S ધ્રુવમાં હોય અને અંદરની તરફ S થી N હોય. ખ્યાલ પડી ગયો તમે? કઈ રીતે ડાયરેક્શન મળે? તો કે સોલેનોઇડની આસપાસ જો તમે ચુંબકીય સોય મૂકશો તો સોય જે ડાયરેક્શન બતાવે એ પોઈન્ટને તમે જોડતા જશો તો તમને આ રીતે બંધ આકૃતિ જોવા મળશે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ છીએ. એનો મતલબ સોલેનોઇડ પ્રવાહ-આધારિત ગૂંચળું છે જે ચુંબક તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે મિત્રો? ચુંબક તરીકે. તો ચાલો, આ ચુંબક જે છે એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે એ આપણે મેળવવી છે. તો જે આપણે આંગળાઓને રાખશો તો જે બાજુ બતાવે છે સમજો કે આ ચુંબક બતાવે છે. આજે આપણે આકૃતિ ડ્રો કરીએ છીએ એ ચુંબક બને છે. પ્રવાહની દિશામાં આંગળાને રાખશો તો આ બાજુનો ધ્રુવ N બતાવે છે, આ બાજુનો ધ્રુવ S બતાવશે. એટલે આ સાઈડ જે છે એને આપણે N કહીએ છીએ અને આ સાઈડ જે એને આપણે S કહીએ. ઓકે, તો પ્રવાહ-આધારિત જે ગૂંચળું જે છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો કે એ એના N ધ્રુવમાંથી નીકળશે અને કયા ધ્રુવમાં જશે મિત્રો? S ધ્રુવમાં જશે. N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે અને S ધ્રુવ તરફ. તમારી પાસે ચુંબકીય સોય હોય, ચુંબકીય સોયને ગૂંચળાની વચ્ચેના ભાગમાં મૂકશો તો ચુંબકીય સોય જે છે એ આપણને S થી N તરફનું નિર્દેશ કરે છે. કઈ સાઈડ બતાવે છે? અંદરની તરફ S થી N. તો આ આપણા પ્રવાહ-આધારિત ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે છે. તો ચાલો એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? આ પ્રવાહ કેટલો પસાર થાય છે મિત્રો? I. તો અહીં આપણે લઈએ છે I પ્રવાહ-આધારિત અને એ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ. આપણે જે સમીકરણ મેળવવું છે ખાસ ડાયપોલ મોમેન્ટ. ચાલો, ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ છે, ડાયપોલ મોમેન્ટ ને આપણે m વડે દર્શાવીએ છીએ. રેડી? m બરાબર આમાં એક આંટાની સંખ્યા છે એમાંથી પસાર થતો પ્રવાહ I છે એનું ક્ષેત્રફળ a છે. મિત્રો આ આપણે ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ છે જે આપણે આની પહેલાનું જે ચોથું ચેપ્ટર છે એમાં પ્રવાહ-આધારિત ગૂંચળું હતું ગેલોનોમીટર ની અંદર પણ આપણે આવી ડાયપોલ મોમેન્ટ મળી ગયા છે. રેડી? m બરાબર I into a. જો n આંટાઓ હોય તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય મિત્રો? n આંટાના ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ. ઓકે, n આંટાના ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? m is equal to NIA. આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, m is equal to NIA. ઓકે, આ ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ થઈ ગયું.
ડાયપોલ મોમેન્ટ એ સદિશ છે એટલે એની ડાયરેક્શન કઈ સાઈડ હોય મિત્રો? એની ડાયરેક્શન છે, એની દિશા જે છે અહીં આપણે દર્શાવીએ છીએ m ની દિશા s થી n તરફ હોય. ઓકે, કઈ સાઈડ છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો, એના MCQ હમણાં તમને આપીએ છે. s થી n સાઈડ ડાયપોલ મોમેન્ટ ની દિશા હોય. એનો એકમ લખવો છે, એકમ ખાસ ધ્યાન રાખજો, એનો એકમ આપણે લખીએ છીએ ડાયપોલ મોમેન્ટ નો એકમ. ઓકે, એમ્પિયર પ્રવાહ છે અને મીટર સ્ક્વેર, અથવા એનો બીજો એકમ છે, આપણે એક સમીકરણ આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે, ટાવ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. m ઇઝ ઇક્વલ ટુ ટાવ ના છેદમાં b. ટાવ એટલે મિત્રો જૂલ અને b એટલે ટેસ્લા, તો જૂલ પ્રતિ ટેસ્લા એનો બીજો એકમ છે. રેડી? તમને પૂછે તો તમે ખાસ નોંધ કરી શકો છો, આ બીજો એકમ થશે. ઓકે, આ આપણી ડાયપોલ મોમેન્ટની વાત થઈ ગઈ. ઓકે, પ્રવાહધારિત ગૂંચળું છે એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય. હવે સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછે કે આ જે પ્રવાહધારિત ગૂંચળું જે છે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? આ ડાયપોલ છે એક પ્રકારની. તો આ જે ડાયપોલ જે છે, જેમ આપણે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર જે શીખ્યા એમાં વિદ્યુત જે ડાયપોલ હતી, ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હતું 2kp ના છેદમાં r ક્યુબ, બરાબર, અથવા તો x ક્યુબ. અને વિષુવવૃત્ત ઉપરનું ઇક્વેટોરિયલ પોલ ઉપરનું આપણું સમીકરણ હતું -kp ના છેદમાં r ક્યુબ. તો એવી જ રીતે આપણું જે પ્રવાહધારિત ગૂંચળું છે એક ડાયપોલ બનાવે છે, એટલે કે ચુંબક બને છે n અને s. તો આ ચુંબકનું જે ધ્રુવ પોઈન્ટ છે, આને આપણે ધ્રુવ કહીએ છીએ. ધ્રુવ ઉપર, સેન્ટર થી આ ધ્રુવ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવું છે. કોનું સમીકરણ મેળવવું છે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર. ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? ઓકે, એટલે આ થિયરી એક નોટ કરી રાખશો. ત્યારબાદ આપણે અહીંયા ગૂંચળાની, પ્રવાહધારિત ગૂંચળાની અક્ષ ઉપર, સોરી આ જે છે ને આપણે અક્ષ કહીએ છીએ, અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો અહીંયા આપણો ટોપિક છે પ્રવાહધારિત ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. ઓકે, અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આપણે ચોથું ચેપ્ટર જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જે છે એમાં બાયો-સાવર્ટના નિયમ પછીની આપણે એક થિયરી શીખવાડી છે કે પ્રવાહધારિત ગૂંચળાની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. તો એ સમીકરણ તો આપણું B = μ0 n I r² upon 2 r² plus x² ની 3/2. યાદ છે મિત્રો તમને? μ0 n I r² upon 2 r² plus x² ની 3/2. ઓકે, તો આ જે સમીકરણ જે છે એમાં x અંતર જે છે, બરાબર છે, એ ખૂબ વધારે છે ત્રિજ્યાની સરખામણીમાં. તો ત્રિજ્યાને આપણે અવગણીએ, x છે ખૂબ દૂરનું, એટલે આ જે ડિસ્ટન્સ જે છે એ આપણું x અંતર છે. સમજો, x ની સરખામણીમાં આની જે ત્રિજ્યા જે છે એ ખૂબ નાની છે. તો r ને આપણે આમાંથી અવગણી નાખીએ તો આપણું સમીકરણ શું થાય? એ સમીકરણ આપણે અહીંયા લખીએ છીએ. તો x very greater than 2r, ત્રિજ્યાની સરખામણીમાં ડિસ્ટન્સ ખૂબ વધારે હોવાથી આ સમીકરણ લખાય μ0 n I r² upon 2. r નીકળી જશે, x નો વર્ગનો વર્ગ અહીં ઉડી જાય તો અહીં વધશે x³. ઓકે, આપણું સમીકરણ બન્યું. હવે આપણે ડાયપોલ મોમેન્ટ m આવતું હોય એવું સમીકરણ લેવું છે. ઓકે, તો અહીંયા n છે, તો અહીંયા n પણ છે, i છે તો અહીંયા i પણ છે, ક્ષેત્રફળ છે તો અહીંયા ક્ષેત્રફળ નથી, ત્રિજ્યા છે. તો આ જે લૂપ લીધેલી છે પ્રવાહધારિત લૂપ, એનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ છીએ πr². શું લખી શકીએ છીએ? πr². તો અહીંયા પાઈ વડે ગુણો અને નીચે પાઈ વડે ભાગી નાખું તો ઉપર ક્ષેત્રફળ થઈ જાય, તો આપણે ડાયપોલ મોમેન્ટ લખી શકીએ છીએ. તો ચાલો અહીંયા થિયરીના આગળ લખીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. સામે આપણે ફેરફાર કરીએ. B = μ0 n I, પાઈ વડે ગુણાકાર કરી દે એટલે πr² થશે મિત્રો, અપોન
નીચે પાઈ વડે ગુણાકાર કરી દે એટલે 2π(x³ થશે હા કે ના આ ક્ષેત્રફળ થઈ ગયું તો આ સમીકરણ નામ લખી શકો છો μ0 ni એ ક્ષેત્રફળ upon 2π(x³ લખાય ni એ એટલે એ તો આપણી ડાયપોલ મોમેન્ટ છે ઓકે તો આપણું સમીકરણ ડાયપોલ મોમેન્ટ ના સ્વરૂપમાં લાવીએ છીએ b μ0 આને આપણે લખીએ છીએ ડાયપોલ મોમેન્ટ m છેદમાં 2π(x³) ઓકે હવે સમીકરણને હજી થોડુંક સહેલું કરવું હોય તો આપણને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રમાં અચળાંક વિદ્યુત ક્ષેત્રમાં અચળાંક છે 1/4πε0 તો ચુંબકીય ક્ષેત્રમાં અચળાંક છે μ0/4π μ0/4π એ ચુંબકીય ક્ષેત્રમાં અચળાંક છે તો 4π એટલાને જો 2 વડે ગુણાકાર કરી દઉં તો ઉપર 2 વડે ગુણાકાર કરવો પડશે તો ફાઇનલ આપણે ઇક્વેશન બનાવીએ છીએ μ0/4π અહીંયા 2 વડે ગુણાકાર કરશો એટલે 4π થશે તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવો પડશે 2m/x³ તો આ જે સમીકરણ છે મિત્રો એ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે જો કોઈ પણ MCQ પ્રવાહધારિત ગૂંચળું સોલેનોઇડ અથવા તો ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર પૂછે તો હંમેશા આપણે આ ઇક્વેશન મૂકવાનું છે v μ0/4π 2m/x³ આ સમીકરણથી આપણે દાખલાઓ સોલ્વ કરીએ છીએ રાઈટ આ સેમ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હતું 2kp ના છેદમાં r³ 2p એટલે ડાયપોલ મોમેન્ટ હતું અહીંયા ડાયપોલ મોમેન્ટ m છે જ્યાં k એટલે 1/4πε0 અચળાંક તો અહીંયા અચળાંક છે μ0/4π(x³) ઓકે તો આજે છે એ આપણી અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થયું કોના પરનું થયું મિત્રો અક્ષ ઉપરનું તમે ખાસ નોંધ કરી રાખજો ત્યારબાદ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળી ગયા બાદ તમને કોઈ પૂછે કે આની વિષુવવૃત્ત ઉપર કેટલું વિષુવવૃત્ત એટલે અહીંયાથી કોઈ સમજો આ બિંદુ પર પૂછ્યું છે આની વિષુવવૃત્ત નહીં પ્રવાહધારિત ગૂંચળની વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું તો વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ પૂછે તો b બરાબર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ કરો વિષુવવૃત્ત ઉપર E -kp/r³ અહીંયા k અચળાંક 1/4πε0 છે તો અહીંયા અચળાંક આપણે મૂકવાનો છે μ0/4π અહીં p ડાયપોલ મોમેન્ટ છે તો અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ m અને ડિસ્ટન્સ r³ છે ત્યાં આપણે x³ ઓકે આ વિષુવવૃત્ત ઉપરનું આપણું સમીકરણ છે અને આ જે સમીકરણ જે છે એ આપણું અક્ષ ઉપરનું છે રેડી આ બે સમીકરણની મદદથી જો આપણને એક્ઝામ્પલ પૂછે તો પ્રવાહધારિત ગૂંચળની અક્ષ ઉપર અને વિષુવવૃત્ત ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મેળવો તો આપણે મેળવી શકીએ છીએ રેડી થોડાક એક્ઝામ્પલ આપણે ડાયપોલ મોમેન્ટ ઉપરથી જોઈએ અને ચેક કરીએ ચાલો તો આપણી પાસે અહીં થોડીક આકૃતિઓ ડ્રો કરી છે જેની ડાયપોલ મોમેન્ટ આપણે મેળવવાની છે ઓકે કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે ને ડાયપોલ મોમેન્ટ આપણું સમીકરણ છે NIA ઓકે હવે એક તમને હિન્ટ આપીએ છે પરિણામી ખાસ ધ્યાન રાખજો મિત્રો પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણે સદિશની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શીખી ગયા છીએ પરિણામી સદિશ r a² + b² + 2ab cos θ a અને b વચ્ચેનો ખૂણો ઓકે આ સમીકરણ આધારિત આપણે ડાયપોલ મોમેન્ટનું સમીકરણ બનાવી શકીએ ઓકે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પહેલા તો ખાસ તમારે ડ્રો કરવાની છે અહીંયા બે ચુંબક છે એની ડાયપોલ મોમેન્ટ s થી n તરફ હોય એટલે પહેલાની ડાયપોલ મોમેન્ટ s થી n બીજાની ડાયપોલ મોમેન્ટ s થી n આની ડાયપોલ મોમેન્ટ m છે આની ડાયપોલ મોમેન્ટ m હોય બે સરખી છે ઓકે બે વચ્ચેનો ખૂણો કેટલો છે θ બરાબર 0 છે ઓકે પહેલો જે સદિશ છે આપણો m છે બીજો સદિશ m છે m cos 0 cos 0 ની કિંમત કેટલી થશે મિત્રો cos 0 ની કિંમત 1 તો આ કિંમત અહીં આપણે મૂકીએ તો આપણે પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે સમીકરણ આપણે લખીએ છીએ બે વચ્ચેનો ખૂણો લખી દઉં છું θ બરાબર 0 છે તો પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એનું ઇક્વેશન આપણે બનાવવું હોય તો m1² + m2² + 2m1 m2 cos θ ઓકે તો આમાં કિંમત મૂકી દે તો આપણો જવાબ આવી જાય m²
બે સરખી છે એટલે અહીં લખીએ છીએ 2m². અહીંયા થશે cos 0 ની કિંમત 1 થશે એટલે 2m * m એટલે 2m². તો આ થશે 4m² એનું વર્ગમૂળ કાઢશો એટલે થશે 2m. આ આપણી ડાયપોલ મોમેન્ટ મળી ગઈ પરિણામ. ઓકે, સેમ એવી રીતે અહીંયા આપણે મૂકીએ s થી n ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, અહીંયા s થી n ડાયપોલ મોમેન્ટ આ સાઈડ છે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એનું સમીકરણ શું થશે? તો m² + m² + 2m * m cos 180 ની કિંમત cos 180 એટલે માઈનસ થાય તો અહીં માઈનસ લગાડી દઈએ તો આ 2m² અને 2m², 2m² - 2m². તો મિત્રો આ ડાયપોલ મોમેન્ટ 0 થશે. ઓકે, કઈ રીતે ગણતરી કરવાની છે ખ્યાલ આવે છે? હવે સેમ આપણે આ જે એક્ઝામ્પલ છે એના પર જોઈએ. s થી n તરફ ડાયપોલ મોમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં m, અહીંયા s થી n આ તરફ ડાયરેક્શન એટલે m. બે ડાયપોલ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. ઓકે, તો અહીંયા આપણે કિંમત મૂકીએ cos 90. cos 90 ની કિંમત મિત્રો થશે 0. તો આપણું પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એનું ઇક્વેશનમાં માત્ર વધે છે 0 ગુણ્યા આ પદ કરી દો એટલે 0 થઈ જાય. તો અહીંયા વધશે m² + m² એટલે 2m² એનું વર્ગમૂળ કાઢો એટલે √2m. આ આપણું પરિણામી ડાયપોલ મોમેન્ટ વધે. ખ્યાલ પડે છે? બે વચ્ચેનો ખૂણો 90 એટલે cos 90 ની કિંમત 0. હવે નીચેના આકૃતિમાં જુઓ કે ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો પહેલા ખૂણો કેટલો છે? બે ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો s થી n તરફ. ઓકે, અને અહીંયા તમે જોશો s થી n તરફ અને અહીંયા તમે જોશો s થી n તરફ. ઓકે, આ બંને વચ્ચેનો ખૂણો છે એટલે આ જે છે એ નીચેની ડાયરેક્શનમાં જાય છે, આ સાઈડની ડાયરેક્શનમાં જાય છે. તો બંને વચ્ચેનો ખૂણો છે આ બાજુનો બને. આ ખૂણો 60 ડિગ્રી હોય મિત્રો, તો આ ખૂણો કેટલો હોય? 120 ડિગ્રી હોય. ઓકે, ઘણા એક્ઝામ્પલમાં અહીંયા s અને અહીંયા ને કોઈ તો બે વચ્ચેનો ખૂણો 60 થાય. કેટલો થશે? 60. અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલો છે હાલમાં? 120. કારણ કે આ સદિશ નીચેની તરફ આવે છે m અને s થી n તરફ આ સાઈડ જાય છે m. તો બે વચ્ચેનો ખૂણો 180. cos 120 ની કિંમત -1 થાય. તો આપણું પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ m² + m² - અહીંયા 2m * m એટલે m². cos 120 ની કિંમત 1/2 -1. બે જાય એટલે એક m² ઉડી જાય. તો અહીંયા માત્ર વધશે m. ઓકે, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ આમાં મળશે m મળશે. ખ્યાલ પડ્યો? ખાસ ખૂણો જે છે તમારે મેળવવાનો હોય છે. ચાલો અહીંયા આપણે જોઈએ છે ડાયપોલ મોમેન્ટ કેટલી થશે. s થી n તરફ એક સદિશ આપણો છે s થી n તરફ, બીજો સદિશ છે s થી n તરફ અને ત્રીજો સદિશ છે પણ s થી n તરફ. ઓકે, તો મિત્રો આ જે છે સદિશની બંધ આકૃતિ બને છે. આ એક સદિશ, એના માથા પર આ બીજો સદિશ અને એના માથા પર આ ત્રીજો સદિશ. બંધ આકૃતિ હોય તો એની ડાયપોલ મોમેન્ટ છે ટોટલ 0 હોય. કોઈ પણ બંધ આકૃતિનો સદિશ સરવાળો છે એ હંમેશા કેવો મળે? શૂન્ય મળે છે. રેડી? ત્યારબાદની આપણી 6 નંબરની આકૃતિ જે છે એમાં કઈ રીતે ડાયપોલ મોમેન્ટ મેળવીએ છીએ તો ચાલો એમાં જોઈએ. તો આકૃતિને ખાસ ધ્યાનથી જુઓ. આની ડાયપોલ મોમેન્ટ s થી n તરફ છે. ઓકે, આની ડાયપોલ મોમેન્ટ કઈ સાઈડ છે? s થી n તરફ. આની ડાયપોલ મોમેન્ટ s થી n તરફ અને આની ડાયપોલ મોમેન્ટ s થી n તરફ. આમાં બે ચુંબક છે, બરાબર છે? એની ડાયપોલ મોમેન્ટ એક ડાયરેક્શનમાં છે. આની ડાયપોલ મોમેન્ટ m ઉપર તરફ છે, આની ડાયપોલ મોમેન્ટ m ઉપર તરફ છે. એટલે આવી આકૃતિ બને. આ જે ઉપરની દિશામાં m અને m એ બેનો સરવાળો થાય એટલે 2m થશે અને આ જે x અક્ષ ઉપર એક આ ડાયપોલ મોમેન્ટ અને આ બંને એક ડાયરેક્શનમાં છે એટલે એની ડાયપોલ મોમેન્ટ 2m થશે. ઓકે, આ m અને m 2m વચ્ચેનો જે ખૂણો જે છે આ બે એ 90 ડિગ્રી છે. તો આપણી કિંમત જ્યાં છે 2m² 2m² + 2m² અહીં cos 90 ની કિંમત 0 થઈ જાય. તો આપણી પરિણામી ડાયપોલ મોમેન્ટનું સમીકરણ થશે 2m² + 2m². ઓકે, 2m² + 2m² cos 90 ની કિંમત 0 એટલે છેલ્લું પદ 0. 4m² + 4m² એટલે કેટલું થશે મિત્રો? 4 + 4 એટલે 8m².
એનું વર્ગમૂળ કાઢશો એટલે 4 ગુણ્યા 2 એટલે એ નીકળશે 2√2 * m. આ આપણી ડાયપોલ મોમેન્ટ મળે. ફરીથી આ બે ઉપરની દિશામાં છે એટલીની m m, આ બે એક જ ડાયરેક્શનમાં છે એટલીની m m, એ બેનો સરવાળો એટલે 2m અને 2m. રેડી? બહુ સહેલી આકૃતિઓ છે, વ્યવસ્થિત ધ્યાન રાખીને તમે સોલ્વ કરશો. ચાલો મિત્રો, આપણો પછીનો ટોપિક છે ગજિયા ચુંબક અને સોલેનોઇડની સરખામણી. આ ટોપિક જે શીખીએ છે એના પરથી તમને એક શોર્ટ મેથડ પણ આપવામાં આવશે. એ કઈ મેથડ છે? તો આપણે શીખી ગયા કે ગજિયો ચુંબક લાઈક એ સોલેનોઇડ, એટલે ગજિયો ચુંબક અને સોલેનોઇડ બે સેમ છે. ઓકે, પ્રવાહધારિત ગુચરામાં તમે પ્રવાહ પસાર કરો એટલે ચુંબક તરીકે વર્તેની ચુંબકીય ક્ષેત્ર રેખા મળે છે, હમણાં જ આપણે શીખી ગયા. પણ આ ગજિયા ચુંબકને સમજો સમ અક્ષ જે છે એમાંથી એને કટિંગ કરવામાં આવે અને શિરોલમ એનું કટિંગ કરવામાં આવે. ઓકે, સમ અક્ષ અને શિરોલમ જો આપણે કટિંગ કરીએ તો શું થશે? તો એની ડાયપોલ મોમેન્ટ જે છે એ કેટલી થઈ જશે એ કેલ્ક્યુલેશન છે આપણે અહીંયા કરવાની હોય છે. તો એની શોર્ટ મેથડ પણ તમને આપવામાં આવશે. તો ફટાફટ તમે ખાસ આ ટોપિકમાં ધ્યાન આપીએ. તો આમાં જેટલા એમસીક્યુ બનતા જાય છે હું તમને કહું. 2l એ ગજિયા ચુંબકની લંબાઈ છે, બરાબર છે, જેને ભૌમિતિક લંબાઈ કહીએ છીએ. કઈ લંબાઈ કહીએ છીએ મિત્રો? આપણે ભૌમિતિક લંબાઈ કહીએ છીએ. ઓકે, તો 2l એ ભૌમિતિક લંબાઈ છે. લખી દઉં છું ગજિયા ચુંબકની ભૌમિતિક લંબાઈ. ભૌમિતિક લંબાઈ કેટલી હોય છે? 2l. હવે અંદર જે s અને n ધ્રુવ હોય છે, s અને n ધ્રુવ, આ જે લેન્થ જે છે એને મેગ્નેટની લેન્થ કહીએ છીએ. એટલે એના પોલ જે ધ્રુવ છે એ અંદરની સાઈડ હોય છે. ક્યાં હોય છે? અંદરની સાઈડ. સમજો કે આપણી પાસે ગજિયો ચુંબક જે છે, રેડી? તો અહીંયા સાઈડ n અને s ધ્રુવ જે છે એ કિનારી ઉપર ન હોય, કારણ કે તમે મેગ્નેટિક નીડલ રાખો ને તો એ નીડલ કોઈ દિવસ આ રીતે સીધી ડાયરેક્શનમાં ન હોય. અહીંયા તમે મેગ્નેટિક નીડલ રાખશો એટલે એ નીડલની ડાયરેક્શન જે છે આ તરફ હશે, આમ. અને પાછળની તરફ તમે લંબાવશો તો જ્યાં આવશે ત્યાં એનું ધ્રુવ આવશે. ઓકે, મેગ્નેટિક ડાયરેક્શન જ્યાં પ્રબળતા વધારે હોય એ તરફ ખેંચાશે. અહીંયા તમે નીડલ રાખશો તો નીડલ જે છે એ આ ડાયરેક્શનમાં રહેશે, આ ડાયરેક્શનમાં નીડલ, એટલે એ જ્યાં ક્રોસ થાય અહીંયા એનું ધ્રુવ હોય. પોલ, ધ્રુવ પોલ કહીએ છીએ. રેડી? કોઈ દિવસ મેગ્નેટિક નીડલ સીધી રેખામાં ગોઠવાશે નહીં. એટલે હંમેશા ધ્રુવ જે છે ના s અને n ધ્રુવ એ અંદરની તરફ હોય. આ ખાસ ધ્યાન રાખો. આને આપણે ભૌમિતિક લંબાઈ કહીએ છીએ. તો s અને n ધ્રુવ વચ્ચેની જે લંબાઈ જે છે એને આપણે ચુંબકીય લંબાઈ કહીએ છીએ. મિત્રો ત્યાં આપણે લખીએ છીએ ચુંબકીય લંબાઈ. ચુંબકીય લંબાઈને આપણે દર્શાવીએ છીએ 2lm, અંદરની લંબાઈ. આ લંબાઈ જે છે એ હંમેશા નાની હોય છે. કેટલી? તો કે ટોટલ લેન્થ કરતા નાની હોય છે. એટલે ટોટલ લેન્થ આપણી 2l જે છે સાચી લંબાઈ, જેનાથી 5/6 આટલી એ ચુંબકીય લંબાઈ છે નાની હોય છે. ઓકે, ચુંબકીય લંબાઈ કુલ લંબાઈ કરતા આટલી નાની હોય છે. આપણો પહેલો એમસીક્યુ બની શકે. સેકન્ડ, આજે ગજિયો ચુંબક આપણે ડ્રો કરેલો છે. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલો? ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેમાં પ્લસ ધન વિદ્યુતભાર હોય, માઇનસ ઋણ વિદ્યુતભાર હોય. આ બંને વચ્ચેનું અંતર આપણે લઈ ગયા છે. કેટલું હશે મિત્રો? 2a. આ બંને વચ્ચેનું અંતર છે. ઓકે, 2a એ બંને વચ્ચેનું અંતર છે. આ એનું સેન્ટર O છે. આની ડાયપોલ મોમેન્ટ આપણે શીખી ગયા છે. P બરાબર 2a અને q એ વિદ્યુતભાર. અહીંયા આપણી ડાયપોલ મોમેન્ટમાં ધ્રુવ છે, ધ્રુવ એટલે પોલ. તો આની ડાયપોલ મોમેન્ટ છે એટલે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો આકૃતિને ખાસ ધ્યાનમાં રાખી અને જુઓ. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ 12 મેગ્નેટ છે એટલે ગજિયા ચુંબકની m લખાય. 2a હતું ત્યાં ડિસ્ટન્સ આપણે 2a લખીએ છીએ અને q વિદ્યુતભાર હતું ત્યાં ધ્રુવ આવે છે. ધ્રુવ એટલે પોલ લખીએ છીએ. પોલ એટલે ધ્રુવ. ગજિયા ચુંબકનો ધ્રુવ n ધ્રુવ અથવા તો s ધ્રુવ. ઓકે, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર શીખ્યા એની જેવું સેમ આપણે લખી શકીએ છીએ. ઓકે, ખ્યાલ પડશે તમને? ઓકે,
તો આ જે સમીકરણ છે એ આપણે જરૂરી છે એટલે આને તમે નોંધ કરી અને રાખી મૂકશો. આપણું મેઇન સમીકરણ છે ડાયપોલ મોમેન્ટ ગજિયા ચુંબકની m = 2lp થશે. નીચે જોઈએ સોલેનોઇડ. સોલેનોઇડમાં સેમ કરંટ સમજો આ ડાયરેક્શનમાં જાય છે. આમ આ સોલેનોઇડમાં કરંટ આ ડાયરેક્શનમાં જાય છે, n ધ્રુવ આ સાઈડે છે, s ધ્રુવ આ સાઈડે છે, જે આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે. આ સાઈડ n ધ્રુવ છે અને આ સાઈડ s ધ્રુવ. એની ટોટલ લેન્થ 2l છે. તો એને પણ ડાયપોલ મોમેન્ટ હોય. તો ગજિયા ચુંબક અને સોલેનોઇડની વચ્ચેની સામ્યતામાં આપણે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ મેળવીએ છીએ. એટલે ત્રીજો ટોપિક લઈએ સોલેનોઇડ. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ. ઓકે મિત્રો, સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો આમાં n આંટાઓ છે, n આંટામાંથી પસાર થતો કરંટ I છે અને એનો એરિયા A છે. એટલે આપણે લખીએ છીએ n આંટા ધરાવતા અને A ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. આથી સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ ms = NIA લખી શકાય. ઓકે, આ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ થઈ આ ગજિયા ચુંબકની. ફરીથી આમાં સોલેનોઇડનું જે છે ધ્રુવમાન કેટલું હોય છે? જેને આપણે કહીએ છીએ p. અહીં લખીએ છીએ ધ્રુવમાન, જેને આપણે કહીએ છીએ સોલેનોઇડનું ધ્રુવમાન હોય તો એની ડાયપોલ મોમેન્ટ અહીંયા જે સમીકરણ હતું એની p ને કરતા બનાવો એટલે m/2l, એની ડાયપોલ મોમેન્ટ છેદમાં 2l લખાય. આ ડાયપોલ મોમેન્ટ અહીંયા એડ કરી દઈએ એટલે આ થશે NIA/2l. તો એકમ જેની લંબાઈ છે એમાં કુલ આંટાની સંખ્યાને આપણે લખીએ છીએ સ્મોલ n I * A. આપણું સોલેનોઇડનું ધ્રુવમાન છે. તો આ ટોપિક જે છે એને ખાસ તમે નોંધ કરી રાખશો. નેક્સ્ટ આપણે આ ધ્રુવમાન અને ગજિયા ચુંબકની જે ડાયપોલ મોમેન્ટ જે છે એને આધારિત આપણે ગજિયા ચુંબકને કટિંગ કરવાનો છે, સમ અક્ષ અને શિરોલો, અને એની ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન કેટલું થાય એના MCQ આપણે શીખવાના છે. ત્યાં સુધી જે આ ચેપ્ટર ચાલેલું છે એની થિયરીઓ વ્યવસ્થિત તમે બુકમાં ઉતારી લેશો. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.